સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈશું કે સ્ટીલને ડીપમાં સ્ટડી કરીશું કે સ્ટીલનો ઉપયોગ ક્યાં કરવો. આપણે યટને ડિટેલમાં સમજી લીધું છે કે જો બાકી છે તો વિડીયો અપલોડ થઈ ગયો છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ચાલુ કરીએ આપણે કે સ્ટીલ એટલે એનું ગુજરાતી છે કે હજુ પણ એનું કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે ક્યારે વપરાય કે કંઈક કામ લાંબા સમયથી ચાલુ છે અને હાલ પણ ચાલુ છે. કંઈક કામ લાંબા સમયથી ચાલુ છે અને હાલ પણ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, આપણે એક્ઝામ્પલ લઈએ કે કંઈક કામ ચાલુ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે બાળક હજુ પણ રડી રહ્યું છે. મતલબ બાળક થોડી વાર પહેલાથી રડવાનું ચાલુ છે અને હજુ પણ રડી રહ્યું છે. કંઈક કામ પાસ્ટમાં ચાલુ થયું છે અને હજુ પણ ચાલુ છે. તો જો સેન્ટેન્સની અંદર એવો મિનિંગ નીકળે કે હજુ પણ, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે કે સ્ટીલ. બીજું એક્ઝામ્પલ લઈએ કે તેઓ હજુ પણ ક્રિકેટ રમી રહ્યા છે. તો શું છે કે ક્રિકેટ રમવાની ક્રિયા થોડા સમય પહેલાથી ચાલુ છે અને હજુ પણ ચાલુ છે. બીજું એક્ઝામ્પલ લઈએ કે હું હજુ પણ નોકરી કરી રહ્યો છું. તો આ જે સેન્ટેન્સ છે હજુ પણ ના, એનો ઉપયોગ કરવાનો આપણે કે સ્ટીલની અંદર, કે સ્ટીલ એટલે હજુ પણ. કેટલાક એક્ઝામ્પલ છે કે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. પણ મારે એમ કહેવું હોય કે હું હજુ પણ ક્રિકેટ રમું છું, તો શું આવે કે હંમેશા વર્બની આગળ સ્ટીલને મૂકવાનું કે આઈ સ્ટીલ પ્લે ક્રિકેટ, એટલે કે લાંબા સમયથી હું ક્રિકેટ રમું છું. બીજું એક્ઝામ્પલ છે કે હી લીવ્સ ઇન દુબઈ, તે દુબઈમાં રહે છે. પણ જો એવો મિનિંગ નીકળે છે કે તે હજુ પણ દુબઈમાં રહે છે, કોઈ તમારો મિત્ર છે કે કોઈ પણ છે, તો તે હજુ પણ દુબઈમાં રહે છે. મતલબ કે લાંબા સમયથી એનું રહેવાનું ચાલુ છે. તો હી સ્ટીલ લીવ્સ ઇન દુબઈ, તે હજુ પણ દુબઈમાં રહે છે. લીવ્સ એટલે રહેવું. ઓકે, અન્ડરસ્ટુડ? શું કોન્સેપ્ટ છે, ક્લિયર થઈ ગયો? થર્ડ છે કે શી વર્ક્સ આઉટ એટ ધ એજ ઓફ 30. શું કહે છે કે તે વર્કઆઉટ કરે છે એટ ધ એજ ઓફ 30, 30 વર્ષની ઉંમરે પણ વર્કઆઉટ કરે છે. અથવા તો આપણે વધારે લઈએ કે 60 વર્ષની ઉંમરે પણ વર્કઆઉટ કરે છે. તો હજુ પણ, તો શું આવે? શી સ્ટીલ વર્ક્સ આઉટ, તે હજુ પણ વર્ક્સ આઉટ કરે છે એટ ધ એજ ઓફ 60, 60 વર્ષની ઉંમરે. મતલબ એ કે લાંબા સમયથી પ્રોસેસ ચાલુ છે. ઓકે, સચિન પ્લે ક્રિકેટ, સચિન ક્રિકેટ રમે છે ફોર ફન, એટલે કે આનંદ માટે, મજા માટે. તો આપણે એમ બોલીએ કે સચિન હજુ પણ ક્રિકેટ રમે છે. તો સ્ટીલ પ્લે ક્રિકેટ, હજુ પણ ક્રિકેટ રમે છે ફોર ફન, એટલે કે મજા માટે. તો સચિનની ક્રિકેટ રમવાની ક્રિયા પાસ્ટમાં ચાલુ થઈ હતી અને હજુ પણ ચાલુ છે. લાસ્ટ છે કે આઈ બ્લેન્ક રીડ 20 પેજ ડેઈલી, એટલે કે હું 20 પેજ દરરોજ વાંચું છું. તો આપણે એમ લખવું હોય કે હું હજુ પણ, ભલે મારી ઉંમર વધારે થઈ ગઈ છે પણ હું હજુ પણ 20 પેજ દરરોજ વાંચું છું. તો શું આવે? આઈ સ્ટીલ રીડ, હું હજુ પણ વાંચું છું 20 પેજ ડેઈલી, દરરોજ 20 પેજ વાંચું છું. તો શું કોન્સેપ્ટ છે કે કંઈક તમારે એવું મિનિંગ નીકળે કે હજુ પણ રમે છે તો સ્ટીલ પ્લેઇંગ, હજુ પણ રહે છે તો સ્ટીલ લીવ્સ, હજુ પણ વર્કઆઉટ કરે છે તો સ્ટીલ વર્ક્સ આઉટ, હજુ પણ ક્રિકેટ રમે છે તો સ્ટીલ પ્લે ક્રિકેટ, અને હજુ પણ વાંચે છે તો સ્ટીલ રીડ. તો આ છે સિમ્પલ ટેન્સના. તમે ટેન્સ પ્રમાણે બે ટેન્સની અંદર એનો ઉપયોગ થાય કે કન્ટિન્યુ અને સિમ્પલ ટેન્સ. સિમ્પલ ટેન્સના છે. પણ જો હું એમ બોલું કે હું હજુ પણ બોલી રહ્યો છું, મારી બોલવાની પ્રોસેસ ચાલુ છે અને હજુ પણ ચાલુ છે, તો આઈ એમ સ્ટીલ સ્પીકિંગ, આઈ એમ સ્ટીલ સ્પીકિંગ, હું હજુ પણ બોલી રહ્યો છું. તમે હજુ પણ જોઈ રહ્યા છો તો યુ આર સ્ટીલ વોચિંગ. બાળક હજી પણ રડી રહ્યું છે તો ધ બેબી ઇઝ સ્ટીલ ક્રાઇંગ. શું આવે? ધ બેબી ઇઝ સ્ટીલ ક્રાઇંગ. બાળકો હજુ પણ રમી રહ્યા છે તો ધ ચિલ્ડ્રન આર સ્ટીલ પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે બાળકો હજુ પણ ક્રિકેટ રમી રહ્યા છે. તો કોન્સેપ્ટ એટલો ક્લિયર હોવો જોઈએ કે વર્બની આગળ તમારે શું મૂકવાનું છે કે સ્ટીલ, એટલે હજુ પણ. અને કયા ટેન્સની અંદર? તો મોસ્ટ ઓફલી તમારે પ્રેઝન્ટ ટેન્સની અંદર
એનો ઉપયોગ કરવો પડે, કારણ કે ક્રિયા હાલ પણ ચાલુ છે તો એક શામાં આવે કે પ્રેઝન્ટ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ, કાં તો કયો આવે કે કન્ટિન્યુની અંદર આવે. સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આ તમને ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે કે સ્ટીલ એટલે હજુ પણ, સ્ટીલ સ્પીક હજુ પણ બોલે છે, સ્ટીલ રન હજુ પણ દોડે છે, સ્ટીલ પ્રેક્ટિસ હજુ પણ પ્રેક્ટિસ કરે છે, સ્ટીલ મેક સેન્ટેન્સીસ હજુ પણ વાક્યો બનાવે છે. તો તમે આવી રીતે પ્રેક્ટિસ કરી શકો કે સ્ટીલની જોડે શું મૂકવાનું તમારે V1. સો ફ્રેન્ડ્સ આઈ રિક્વેસ્ટ યુ કે જો તમારે ઇંગ્લિશ બોલવું છે તો આવા નાના નાના સેન્ટેન્સ અને આવા સ્ટ્રક્ચર્સ અને આવા વર્ડ કે જેનો ઉપયોગ વારંવાર થઈ શકે છે એને સ્ટડી કરવા પડશે. સો જો તમારે ઇંગ્લિશમાં ફ્લુએન્ટ બનવું છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.